હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં તો આપણે સવાર થઈ ગઈ છે સવારમાં હવે ચા પીવા આવ્યા છીએ અને મમ્મીને ઈચ્છા માતા જોઈ છે પાટણ દવા લેવા માટે મમ્મીને ત્યારે દવા પતી ગઈ છે છામાં બીજા પાટણ જવા માટે જોઈ પાટણ દવા લેવા માટે જોઈ છે અને કદાચ હજી પૂરી છે તો હવે ચા પી દે પછી મમ્મીને ઈચ્છા માટે જય માતાજી કહેવા જઈએ છીએ તો ચાલો બધા ચા પી લઈએ આપણે જય માતાજી દવા લેવા છો રિક્ષા આવી કોઈ કરી હતી કોની કરી શનિવારે જવાય શનિ તો ભાડું 1000 લઈને જવાય બીજું કોઈ તો કમલેશ તો પૂછવું પડે પહેલાં મને કાલે કીધું જ તો મેં કહી દો હતું એ અત્યારે કોમે જાય છે હવે પહેલાં મને કીધું તમે ફોન કરી પૂછી દો હતો અંશમાં જય માતાજી ચાડે હવે ચાડે ચાલ દવા દેવા દે અંછામાં કહી દીધું મમ્મીને કહી દીધું જય માતાજી હવે મમ્મીને અંછામાં બીજા જોઈએ છે દવા લેવા માટે પાટણની દવા ચાલુ છે મમ્મીને એટલે મમ્મીએ પાટણ દવા લેવા જોઈએ છે અંછામાં બે જણ રિક્ષા કરી રિક્ષાવાળા કોઈ ઓળખી દો તો ફોન કરીને બોલાવે છે અને કદાચ હજી ભૂલી છે ચાલો આપણે કહી દીધું મમ્મીને રિક્ષાની બાજુ ભાઈ રિક્ષામાં હજી આવે નહીં આપણે જેવા પહેલાં જ કઈ એટલે સૂચિત ના ઉઠે તો જોઈ નાખતા જ આપણે હા મેં તો કોણ ફોન કર્યો છે હા શું શું કરો કહેલા સુધી જ આવશે ઉઠીજી ચમ મોડ્યું છે જય માતાજી ગુડ મોર્નિંગ શું કરે બેઠો હે હા દાદીને દવા લેવા જોઈએ ઘેર કોમ કરવું પડશે એકલા હા તું ના અંગાત તાપો તો ઊંધી જાય આખો આવે છે આખો આવે તો આપો ઊંધે તમને એકલા ને તો અત્યારે તો મમ્મી ઘરનું કામ કર્યો છે અને અંછામાં ઘરમાં કચરા પૂતું કરીએ છીએ અને કદાચ ફોન જોવો છે તો અંછામાં કામ બતાવે છે તો અંછામાં કરીને જઈએ છીએ રહોડામાં કચરા બધું અંછામાં કર્યો છે મમ્મી ત્યાં મૂકી છે ફરતો સાજુ પેલો ભૂલ્યો હતો સાજુ ઘર તમારા ઘેર હોય છે મમ્મી મા બીજને જોઈ છે અંછામાં ઘેર હોય છે ચાલ અંછામાં તું ઘેર હા તો અંછામાં ઘેર છે ને મમ્મીને કીધું એ તો હતા આડું કરજે તું હા મમ્મી હેડી પાસે ફરી દવા ફાલબલ નથી આવ્યો માં ભાઈ આવે નહીં રબાની છે મારે અંગાત જોવે છે ભાઈ રિક્ષા ઉભી હા માં જોઈ છે ઘરે હા કહેલા છે ઘેરે અમારે એ તો અમથી જવાની કદાચ માર રિક્ષા લઈને જોઈએ દવા લઈને આવો ચાલો આપણે જઈએ છીએ ફોન કરવા તમારે કપડો ધોવા બેઠા છે કપડો ધોઈને છો ચા પાણી તો મેળ્યો થોડો ચા મેળ્યો તો હા થોડો ચા પીવો કે હા કઈ રીતે કયું શું કરે તું ખા ખા અરે મેં તો ચા મેં લગે ખાઈને તો પછી મારે આવું તો કદાચ તો ખાવા બેઠી છે ચા મેળવાનું કહેવાય તો પણ આપણે ચાલશે ચા નહીં પી તું ખાઈ લે હે ને હો ઘરનું કોણ બતાવી દે બધું હો ને ચાલો આપણે તો આપણે નાવા જવું છે કોઈ જાતું નથી કોઈ આવી ગયું છે તો હવે નાવા જઈએ છીએ તો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ હવે જમવાનું બાકી છે હવે જમવા જવું છે અંછામાં કપડાં ધોવે છે અને આપણે જમવાનું લેવા જઈએ છીએ જમવું ભૂખ જબરજસ્ત લાગી છે તો જમવાનું લેવા જઈએ ચલો અંછામાં કપડાં ધોવે આપણે જમવાનું લેવા જઈએ જમવાનું લઈને આવી ગયા દાળ બનાવી હતી મમ્મીએ
દાળ બનાવી છે મમ્મી, દાળ કરી છે જમી દે, ભૂખ જબરજસ્ત લાગી છે. પાણી બાટલો ભરી દઈએ, પાણી બાટલો ભરી પછી જમા કરી દઈએ. અંછામાં લહણ ફૂલે છે ખાવા મળવા માટે. આપણે જમી દે છો. જે કદાચ શું કરે છે, કઈ કચરા વાર લાગે શું કરે લે? હા શું કરે? કીધું તો કચરો ના આવ્યો, અડધો તો આવ્યો ચાલે તો નીકળ રાખો લે લા. શું કરે? રોટલા કરવા કીધું છે. એ શું કરે છે? હે જુઓ બજારમાં જવા માટે કાળુભાઈ. તો હવે અમે જઈએ છીએ બજારમાં દુકાનો સામાન લેવા. હા દુકાનો કયા? માતાજીને ફૂલા લેવા જઈએ છીએ હું ભાઈ બે. ફૂલ લેવા ઉભા રહ્યો, છૂટા ફૂલ લેવા છે માતાજી મંદિર માટે. ગુલાબ નાખજો પછી પેડા લેવાનું બાકી છે, પેડા લઈશું. એટલો ટાઈમ બધું બાકી છે. ફૂલા લઈ લીધા છીએ. હવે નાની માટલી લેવાની છે, માટલી લેવા જઈએ. બપોર ટાઈમ ટ્રાફિક થોડું ઓછું હોય પણ હો. ચલો હવે માટલી લેવા, માટલી લઈ લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. આરી સામે નાની જ લેવી, આપણે મોટી નહીં લેવી. હા ચાલ લઈ લે માટલી. હા રી વાઈટ 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 વાઈટ. હા હા નહીં માટલી નહીં. હા એ કઈ દાદી માલી માટલી ચાલો ને 50 ના હોય 50 ના હોય. હવે માટલી લઈ લીધી છે. હવે લેવા જાઉં છું પેડા. પેડા લઈ લઈએ આપણે. પછી ભણાને લેવા મોકલ્યા છે પેડા અંદર 50-50ના પેડા લેવાના હતા. તો ક્રિષ્ના સ્વીટમાં પેડા લેવા મોકલ્યા ભણાભાઈ. અને આપણે બહાર એક્ટિવા લઈને બેઠા છીએ. ભણાભાઈ લઈને આવતા રહી બહાર જઈને બેઠા પડે. તો હવે પેડા લઈને નીકળી જાય છીએ. હવે ઘર તરફ બધો સામાન પપ્પાને આપી દઈએ લઈ જઈને. તો ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા. સામાન લઈ લઈએ, બધું પપ્પાને આપી દઈએ. લાય માટલા ભાઈ તારે આપવું ઘેર હે કાલ દેખું બધો સામાન લીધો પપ્પા ના લીધી. હવે પપ્પા મૂકી જાય અમારે ઘરે આવી ગયા. લોટ બનાવવાનું ચાલુ છે. શાક બનાવવાનું છે. આજે તો લોટ આટલો બધો બગડવાનો છે મારે. હંસામાં છે હું લોટમાં તેલ નાખું છું, હંસામાં તેલ નાખતા નથી. અને એમને લોટ નથી ગમતો. અમારા ઘરના બધા લગભગ અડધા લોકો તેલ વગરના રોટલા ખાઈને અડધા તેલ વગર ખાઈ ગયા. તેલ કેમ નહીં બાકી લોટ બનાવવાનું ચાલુ થઈ ગયું. રસોડામાં કેવું પડ્યું છે બધું રમણ ભમણ પડ્યું. દાદા હાલ જ રસોડામાંથી બહાર ગયા. ફટાફટ લોટ લીધો છે. દેખો રોટલી બનાવું રહી છું. તળ મૂકી દીધી છે, તળ ગરમ થાય છે. ખાઈ ગઈ છે, બધાને ખાઈ લીધું. રોટલી ખાવાની બાકી છે. તે ગાધું ભાઈ હવે વાસણ કાઢ્યા છે. શું કરે? ચા પીવા ના ચા પીવાનો ફોન જોવે. મેં ઘરમાંથી કચરો બહાર કાઢી નાખ્યો છે, વાળી દીધું છે. દેખો અને પોતું મારું છું. આ જ પીવા પોતું મારું છે એટલે ડોલ ભરીને લઈને આવી છું. આપણે બાર કાકા કામ કરે છે, કંસાભાઈ કામ કરે છે. હું લોટમાં આવવા જઈ હતી પણ વાળ ખુલવી ગયા એટલે હું વાળ બાંધવા આવી. રસોડામાં તો વાળ બંધાય ના એટલે હું વાળ તો આવું બધું છે. હજી કંઈ નાવાનું બાકી છે. આટલે પોતું મારવાનું બાકી છે. પોતું પછી મારીશ
કેમ કે મારા હજી પણ નાનું બાકી છે એ બાકી ધોન બાકી છે એટલે પાણી આખા ઘરમાં આવી જશે એટલે પછી મારું રાણપુર અંછામાં અને હું બનાવું છું બટાકાનું શાક તાજી તાજી ફળીઓ હેલી કેટલા જણા ખાવા તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે, બધું કામકાજ પતી ગયું છે. થોડા મહેમાન આવ્યા હતા, મહેમાન પણ જતા રહ્યા છે. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો ફેસબુકમાંથી જોતા હો તો મારું ફેસબુક પેજ ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા વિડીયો મળે છે. આવજો.